સુરત રેલવે સ્ટેશન ખાતે ડ્યુટી ઓફિસરનો કોલ કરી મધ્યપ્રદેશના ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકેની ઓળખ આપી ધમકાવનાર ઠગબાજની સુરત રેલવે પોલીસે ઝડપી પાડી। સુરત રેલવે સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચડી વ્યાસના સર્વેલન્સ ડ્યુટીની ટીમ સાથે સુરત પોલીસ સ્ટેશનમાં વોચમાં હતા ત્યારે આરોપી રણજીત મેહુલાલ યાદવની ધરપકડ કરી। આ સમગ્ર કેસ અંગે પોલીસને જણાવ્યું કે આરોપી કુલદીપ સિંહ સિંહે SIPF સુરત रेलवे स्टेशन नाव ने गत तारीख 29/8/2025 रोज कॉल करी मध्य प्रदेश डिप्टी सीएम राजेंद्र शुक्ला बोल रहा हूँ और रणजीत यादव नाम के मेरे जिसका नाम रणजीत यादव है उस लड़के को सूरत स्टेशन पर टीसी ने पकड़ा है, उसे तुरंत प्रभाव से छुड़वाया जाए और उनको हेल्प की जाए। आ રીતનો કોલ કર્યો અને એટલું જ નહીં, આરોપીએ પોતાના વોટ્સઅપના મેસેજમાં પણ મધ્યપ્રદેશના રાજ્યના ડિપ્ટી સીએમ રાજેન્દ્ર શુક્લાના અલગ અલગ ફોટોગ્રાફ મોકલેલ હતા। જો કે નંબરને આધારે રેલવે પોલીસે તપાસ કરી મોબાઈલ ફોન ચેક કરતા આરોપી 2 સિમ કાર્ડ અને તેના ફોનમાં રાખીને એક સિમ કાર્ડથી મધ્યપ્રદેશના રાજ્યના ડિપ્ટી સીએમ રાજેન્દ્ર શુક્લાના નામથી કોલ કરતો તથા બીજા સિમમાંથી રણજીત યાદવના નામથી પોતે જ કોલ કરતો હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારે પોલીસે આરોપી વિરુદ્ધ આગળની તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।